મહુવા શહેરમાં શૈક્ષણિક સેવા અભિયાન ટ્રસ્ટ દ્વારા રાહત દરે નોટબુકનું વિતરણ આજથી શરૂ કરવામાં આવ્યું છે, જેમાં બકુલભાઈ મકવાણા અને અજયભાઈ ગોહિલ અને નાનકડી દીકરી દ્વારા રેડ રિબન કાપી નોટબુક વિતરણ કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી છે। बनकवाड़ आज अमे अजयभाई और बकुलभाई राहत दरे बुकू वेची रह्या छे। तो अमे आज बुकू लेवा आवी रह्या छे अने अमारा बाळको सारा भणी रहे अने व्याज दरे अमने आ बुकू मळे छे, एटला माटे अमे अहींया लेवा आव्या छीए। दुकान करता सस्ता भावे अमने आ बुकू मळी रही छे अने अमे अमारा छोकराओने भणावी छीए अने आगळ वधावी छीए। महुआ शहर में शैक्षणिक सेवा अभियान ट्रस्ट महुआ द्वारा राहत दरे नोटबुक वितरण प्रारंभ करवामां आव्यो छे। 1.5 लाख करता पण वधारे राहत दरे महुआ वासीओने ज्ञाति जातिना भेदभाव वगर आ नोटबुक वितरण थई रह्युं छे। आ बाबते विगत जोईए तो छेल्ला 4 वर्षथी शैक्षणिक सेवा अभियान ट्रस्ट महुआ द्वारा जेमा बकुलभाई मकवाणा અને અજયભાઈ ગોહિલ અને તેમની સમગ્ર ટીમ દ્વારા આ સુંદર કાર્ય કરાઈ રહ્યું છે। નીચલા વર્ગના લોકો, મધ્યમ વર્ગના લોકો પોતાના બાળકોને યોગ્ય શિક્ષણ આપી શકે અને શિક્ષણ આપવામાં રાહત દરે નોટબુક મળી રહે તેવા શુભ આશય સાથે આ સુંદર કાર્ય થઈ રહ્યું છે। મારું નામ શિયાળ ભારતીબેન છે। અહીં અમે રાહત દરે અજયભાઈ બકુલભાઈ રાહત અમે બુક આપે છે, એટલે અમે અમારા છોકરા માટે અહીં બુક લેવા આવ્યા છીએ। અમને ગરીબ બાળકો માટે અમને સસ્તા ભાવે રાહતના ભાવે અમને બુક સારી મળે છે, એટલે અમે અહીં લેવા આવ્યા છીએ। નોટબુક વિતરણ પ્રારંભ પૂર્વે ભારતીય સંસ્કૃતિને અનુસરી પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું। બાદ નાની દીકરીના હસ્તે રેડ રિબન કાપી આ શુભ કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। शैक्षणिक सेवा अभियान ट्रस्ट महुआना बकुलभाई मकवाणा અને અજયભાઈ ગોહિલના જણાવ્યા મુજબ રાહત દરે નોટબુક તો મળશે જ, પણ જ્ઞાતિ જાતિના ભેદ વગર સર્વ જ્ઞાતિ સર્વ સમાજને આ નોટબુક રાહત દરે મળી જ રહેશે। નોટબુક વિતરણ તારીખ 25/5/2025 થી 1/6/2025 સુધી સવારે 11 થી 1 વાગ્યા સુધી અને બપોર બાદ 5 થી સાંજના 8 વાગ્યા સુધી નોટબુક મળી રહેશે। નોટબુક મેળવવાનું સ્થળ ઓફિસ નંબર 1, 2 અને 3 પૂજા કોમ્પ્લેક્સ 3જા માળે ગાર્ડન રોડ મહુવા। श्री शैक्षणिक सेवा अभियान ट्रस्ट द्वारा बकुलभाई ने अजयभाई जे नोटबुकनो भव्य में भव्य कार्यक्रम जे 25/5/2025 रोज આજથી આ રાહત દરે જે નોટબુકનો કાર્યક્રમ જે શરૂ કરવામાં આવેલ છે એ કાર્યક્રમ નિમિત્તે આ વર્ષે એટલો ભવ્ય કાર્યક્રમ છે કે 70% મહુવાના ભાઈઓ અને 70% મહુવાના વિદ્યાર્થી મહુવા તાલુકાના વિદ્યાર્થીઓ
એ વિદ્યાર્થીઓ આ નોટબુકની રાહ જોઈ રહ્યા છે અને 1 થી 1.5 લાખ નોટબુક વિતરણનો કાર્યક્રમ છે આ વખતે. અને શરૂઆત આજ ચોથો કાર્યક્રમ છે. શરૂઆત 10,000થી કરી હતી, 20,000. આજે અડધો મહુવા તાલુકો આ નોટબુકની રાહે છે. આપ જોઈ રહ્યા છો આ જે નોટબુક છે ને એ 30% હજી છે. હજી આખું ગોડાઉન ભર્યું છે. એવડો મોટો નોટબુક વિતરણનો કાર્યક્રમ છે. એક ગ્રેડ ક્વોલિટીની નોટબુક જે વિદ્યાર્થીને અસાઇનમેન્ટમાં લે, એક ધોરણથી કોલેજ સુધીના વિદ્યાર્થીઓ વાપરી શકે એવી નોટબુકનો એક ગ્રેડ ક્વોલિટીમાં આંધ્રા જે એક ગ્રેડ ક્વોલિટીનું જે પેપર આવે એ પેપરમાં વિદ્યાર્થીને જે અસાઇનમેન્ટમાં હાલે એવી નોટબુકનો કાર્યક્રમ ભવ્યમાં ભવ્ય આ વર્ષે કરવામાં આવ્યો છે. આ ચોથા વર્ષનો કાર્યક્રમ છે. આ શૈક્ષણિક સેવા અભિયાનની સેવાકીય પ્રવૃત્તિ છેલ્લા 15 વર્ષથી અનેક શૈક્ષણિક કાર્યક્રમો કરી રહી છે. અને એવા કાર્યક્રમો કે જે લોકો માટે, નહીં કે બતાવવા માટે કે ભાઈ 5 વિદ્યાર્થીને જે કાંઈક ને કાંઈક વસ્તુ દઈ અને કાર્યક્રમ કરવો એવું નહીં, પણ વિદ્યાર્થીઓના માટે કાર્યક્રમ આ છેલ્લા 15 વર્ષથી આ સંગઠન અને અમે બંને ભાઈઓ અને અમારું આખું જે ગ્રુપ છે એ ગ્રુપ દ્વારા દર વર્ષે આ આયોજન શૈક્ષણિક અભિયાન દ્વારા કરવામાં આવે છે. પણ શૈક્ષણિક અભિયાનની જે ટીમ છે એ ટીમને પણ હું એમ કહું ધન્યવાદ દેવો પડે. આ 1 લાખ બુક તો હું એમ કહું કે ચડાવવામાં અહીંથી એક બાંધો ત્રીજા માળે ચડાવવાનું અઘરું પડતું હોય, પણ આ જે ગ્રુપ છે ને આ ટીમ જે અમારી જ્યારે જે છે 150 છોકરાની, એ 150 છોકરાએ તે હું એમ કહું કે એક બુક અમને ચડાવવા નથી દીધી. એ છોકરાએ તે એના અંદરથી એટલો જુસ્સો છે કે સમાજ માટે કંઈક કરવું છે, વિદ્યાર્થીઓ માટે કંઈક કરવું છે, આવનારા ભવિષ્ય માટે કંઈક કરવું છે. તે માટે એ રાતે 2 વાગ્યા સુધી આ નોટબુકના બાંધા જે છે ને એ ઉપર ચડાવે છે. હજી બીજી જે ઓફિસમાં પડી છે, ગોડાઉને ઘણી બધી આ નોટબુક પડી છે. એ બધી આ યુવાનો અમારા જે ગ્રુપના મેમ્બરો છે ને એ આ ગ્રુપનું નામ છે. ખૂબ ખૂબ આભાર.